હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના મારા ન્યૂ વ્લોગમાં. તો ભાઈ આજે તો ઉઠી રહ્યો એટલે મેં કરું આરામથી ઉઠું ઘંટેડ આરામથી ભાઈ 6 વાગ્યામાં જ ઉઠી પડાય. રોજાના દિવસે તો વહેલું જ ઉઠી પડાય. વાત તો સહી. પછી બાઇકની ચાવી લીધીને અમે નીકળી ગયા ટી શર્ટ ફિટિંગ કરવા જવાના હતા. અને આ છે આપણા રાહુલભાઈ પણ આવી જ ગયા હતા. અને પછી અમે એની સાથે નીકળી ગયા ટી શર્ટ ફિટિંગ કરવા માટે. ટી શર્ટ ફિટિંગ કરાવીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. અને ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. પછી રાહુલભાઈને ઘરે ઉતારીને મેં નીકળી આવ્યો અને મેં પહોંચી ગયો ઘરે. અને ભાઈ ઘરે પહોંચી રહ્યા અને વરસાદ પણ બરાબર ચાલુ થઈ ગયો. અને પછી ભૂખ પણ બરાબર લાગી હતી એટલે મેં ઘરે આવીને દાળ ભાત જમી લીધું. અને પછી એકદમ સ્ટાઇલમાં ટી શર્ટ બદલી કાઢી. क्या बात है सर, क्या बात है सર. મેં પછી ભાઈ મમ્મીના પગનું જરાક વાર કામ કરવા ગયો હતો. તો ભાઈ હાલત ઢીલી થઈ ગઈ. બસ હવા નીકળ ગઈ. અને પછી તો ભાઈ જોરદાર ઊંઘ આવવા લાગી ગઈ એટલે મેં ઊંઘી ગયો. પછી ઉઠીને નીકળી ગયો મોઢું ધોવા માટે. મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયો. ને પછી મેં પી લીધી ચાય. ને ચાય પીને પછી બાટલો પૂરો થઈ ગયો હતો એટલે નીકળી ગયા બાટલો પુરાવા માટે. બાટલો પુરાઈ લઈને ઘેર આવી ગયા. ને પછી બાટલાને ઘરમાં મૂકી દીધો. ને પછી મેં જવાનો હતો માણેકપુર એટલે બાઇક લઈને નીકળી ગયો મેં માણેકપુર જવા માટે. ને પછી ત્યાંથી લઈ લીધી માછલી. ને માછલી લઈને નીકળી ગયો ઘરે આવવા માટે. ને પછી ભાઈબંધની બર્થડે હતી એટલે નીકળી ગયા કેક કાપવા માટે. ને આ છે બર્થડે બોય. ને જો આજે તો ભાઈ ફૂલ મોજમાં છે. ભાઈનું સેલિબ્રેશન જોયો તમે. તો ચાલો આજના માટે આટલું જ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.